અને હવે દાળ ઠંડો થઈ ગયો છે તારે શાક આપણે ટામેટા રસ છે એના સરસ મગની દાળ તો મગની દાળ એટલે બાફી નાખો પૂરી વઘાર બાફી એટલે આપણે દાળ બનાવો ને તો સરસ દાળ લાગે એટલે પૂરી વઘાર તો થોડું ઓછું પાકે મરચાં ને લસણ ને બધું નાખીને ખોડી પછી દાળ નાખશે ને દાળ વાળી પછી બાજરીના રોટલા બનાવશે મગની દાળ ને બાજરીના રોટલા આજે જમવા આવશે ને આપણે આવી ગયા છે હવે કાલથી પણ સફાઈ કરી છે થઈ ગયા પાણી નાખવાનું પછી ચા ને હળદર બધું પછી બધું મકાઈ પછી બનાવવાની મગર એક વાર આવી બાફીને બનવું તો સરસ લાગે અલગ અલગ ના પ્રત્યે પૂરી વધારે તો ઓછી ખાવે ને ગરમ થવા દેવાની પછી ઉતારી દેવાની કલર કેટલો મસ્ત આવે દાળ થોડી તીખી હોય ને ખાઈ લાગે દાળ તો મળી જતા ચૂલા ઉપર દાળ બનાવી કેટલી મેઠી લાગે ગેસની દેશી ચૂલા પર દાળ હવે ગરમ કરી પછી બે રોટલા ફટાફટ બનાવી દો જમવા આવી દો બાકી રોટલા ગરમ ભાવે ઠંડા પછી ના ભાવે ગરમા ગરમ ખાવું જરૂરી છે ચલો રોટલો નાખતા બેસડી જવાનો છે તરત જ કેવું બાજરીનો રોટલો બનાવવાનો છે આપણે ગરમી તો લાગે છે પછી બનાવવું પડે બાકી છે આપણે રોટલો ચૂલામાં બનાવે મેઠું લાગે ગેસ કરતા દેશી ચૂલાનો દેશી ચૂલો બળતું બગેર દાળ એ સડી જાય ભેગું ભેગું કર આ તો ગેસ નહીં હળગતો હવે થોડી બાજુ દળાવા તાપે બધા નહીં દળાવતા કોઈક દાળ રોટલો કરવો હોય આ દાળ ને એવું કરે શું પણ ઈચ્છા હોય તો પછી બનાવ ગરમી ઓછી બાજરી ખાય તો ઘઉં વધારે વપરાય ઓકે ઘઉં દળવાની બાકી છે આપણે હજુ ચલો આપણે હવે જો રોટલા બનાવી દીધા છે સરસ મજાની મગની દાળ પણ લઈ લીધી છે હવે જમવા બેસી ગયા છે તો જમવું હોય ત્યાં મગની દાળ ગરમ ગરમ બાજરીના રોટલા ડુંગળી થોડી કટિંગ કરી દે ડુંગળી છે જમીન પછી ઘંટી પણ ચાલુ કરવાની છે ઘઉં પણ દળવાના છે એક વાર જમી લ પછી કંટાળા તો નાખશે ચલો આપણે જો જમી લીધું છે હવે જમીને ઘંટી પણ ચાલુ કરી નાખી હતી ને દહીં પણ ગયું છે હવે જો ભરી નાખશે આપણે કોદળવાના છે ઘઉં પણ આવી ગયા છે એક વાર દળાઈને પછી ઘઉં સાફ કરશે નવા ખોલે એમને દળ્યા ટ્રાય કરી આવી કોને ઘઉં પડે છે આપણે અડધું પૂરું થોડું વાર સાફ કરી કટા ભરી પૂરું ખાલી કરીને ધોઈ તપાડી પછી ભરશે નકે એવું વિચારશે કે કટા ભરી નાખશે પાવડર નાખશે નકર પારો લાગશે સાફ કરીએ પણ બધું વિચાર સાફ કરી નાખે જો હવે બાજુ તો ખાવ કોક દાડો કાંઈ કરે ખાતા મને દાડા કરે એટલે ઈચ્છા થાય તો રોટલી રોટલી કરે ટાઈમ રોટલી કરવાની સવાર સોજ બપોર ટાઈમ સુવા રોટલી ખાઈ તો થઈ જાય અમારે વિડીયો ગમે
તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમે સપોર્ટ કરો, તમને વિડીયો બનાવવાનો મૂડ આવે છે